હું રાવટી ગામનો રહેવાસી છું. આ ખરાબાની જગ્યા છે. આમાં કલેક્ટર ને મામલતદાર ને બધાનું ષડયંત્ર રચી અને પટેલે પૈસા આપી અને આ ખરાબાની જગ્યામાં બાબા સાહેબની મૂર્તિ પાડી નાખવામાં આવે છે. તમારી ખુદની માલિકીની જગ્યા છે. ખુદની જગ્યા હતી પણ જગ્યા ખરાબાની છે અને એની અંદર બાબા સાહેબની મૂર્તિ બેહાડેલી છે અને બ્રેકરથી તોડવામાં આવે ગેરકાયદેસર રીતે. તોડવાનું કારણ એ લોકોએ સેટિંગ કરેલું હોય કે જે કાંઈ હોય ષડયંત્ર રચેલું છે. આમાં તો પાછળની જગ્યામાં જોવો એ લોકો કેટલી ખરાબામાં આગળ વધેલા છે. આ એને હું નડે છે બાબા સાહેબ જે છે એને દેખાય છે કે બાબા સાહેબ એને નડે છે. આગળ સરદાર વલ્લભભાઈ ભટ્ટનું સ્ટેચ્યુ પડ્યું ઊભું રાખેલું છે. એ રોડ ઉપર એ લોકોને નડતું નથી કલેક્ટરને કે મામલતદારને. આજે આ તોડી નાખ્યું, કાલે મકાન તોડી નાખશે દલિતોના. એટલે શું કરવાનું? તમારી આજુબાજુમાં કઈ ખરાબો ખરા કે આ જેમાં બધો વારેલું ખરાબો હોય? જ છે બધો. આજે આ ખરાબો છે, પાછળ ખરાબો છે. બીજું કઈ વારેલું ખરા અહીંયા? ના, બીજું કઈ વારેલું નથી. આ લોકો પાછળથી સેટિંગ થી આ વસ્તુ કરે છે. પોલીસને ભેગી રાખી મામલતદાર ને કલેક્ટર ને સેટિંગ થી કર્યું છે. આ બધું આ ખરાબાની જગ્યા છે. આ ઇન્ડસ્ટ્રીઝ નથી. આ ખરાબાની જગ્યા ઉપર બાબા સાહેબ બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ છે. એ હમણાં નવું બન્યું છે એનું મને નામ નહીં. બરાબર. એ લોકોએ આ સેટિંગ કરીને આજુબાજુ વાળા ભેગા થઈ ફૂલ મળીને આ લોકોએ ષડયંત્ર રચ્યું છે. અને આ બાબા સાહેબ ની મૂર્તિ પાડી નાખવામાં આજે આ પાડી નાખી, કાલે બીજી પાડી નાખશે તો દલિતોને શું કરવાનું? કાલ દલિતોના મકાન પાડી નાખશે તો શું કરવાનું દલિતોને? 20 વર્ષથી જગ્યા 20 વર્ષમાં બાબા સાહેબ એને નડ્યા નહીં. આ ઇન્ડસ્ટ્રી જોઈન પડી આ તમારી નજર અમે બુદ્ધ ભગવાન નો કાર્યક્રમ હોય, બુદ્ધ પૂર્ણિમા હોય, જે કઈ પ્રસંગ હોય અહીંયા કરતા હતા. એ આ લોકેશન વાળી જગ્યા થઈ ગઈ ખેડૂની, આ પટેલની, સોજિત્રાભાઈ છે, જયેશભાઈ સોજિત્રા. આ એને ષડયંત્ર પૈસા એને જમીન વેચી છે ને એટલે એને પૈસા અધિકારીઓને દઈ અને આ ષડયંત્ર રચેલું.